टीवी चालू करो, मीडिया चालू करो, भारतीय जनता पार्टी मार्फत कांग्रेस पार्टी ऊपर मजा आवे एवा प्रहारो करवामां आवे छे, मजा आवे एवी वातो करवामां आवे छे, मजा आवे एवी वातोथी वाणी विलास करवामां आवे छे। एक બે દિવસથી હું જોઈ રહ્યો છું, વિસાવદરમાં 2 દિવસ પહેલા એક બનાવ બની ગયો। વિસાવદરના એક વેસાણીયો માલ આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું। ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું। ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ કે તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું, રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો, હું તમને પૂછવા માંગુ છું, ભૂપતભાઈ ભાયાણી, તમારા ઘરમાંથી કોણ ન્યાય ગયું હતું તો તમને ખબર પડી કે અમારા રાહુલ ગાંધીમાં ખામી છે? તમારા ઘરમાંથી કોણ ગયું હતું તમને પૂછવા મીડિયા સામે માંગુ છું। भारतीय जनता पार्टी भान भूलीस, भारतीय जनता पार्टी मजा आवे एवी वात करे, भारतीय जनता पार्टी एवी समझती होय के कांग्रेस खत्म થઈ ગઈ, આવે મારી આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં મારા કાર્યકરો બતાવે, આ કાર્યકરોની સંખ્યા બતાવે કે ભાજપનું ચૂંટણી ફોર્મની અંદર ભાડુથી સુરતના આવેલા માલધારીઓ કે મોટા મોટા માલતુરા જે પૈસા પાત્ર ગાડીઓ લઈને આવ્યા હતા, ત્યારે મારો ગામડાનો ગરીબ ખેડૂત મધ્યમ વર્ગ આ ભાજપને અહીંયા અમરેલીમાં ભરી પીવાનો, ભાજપને એનો વળતો જવાબ આપવાનો। શું કામ કે અમરેલીની અસ્મિતાનો સવાલ ઉભો થયો। શું કામ કે ભારતીય जनता પાર્ટી અમરેલી સાથે હર હંમેશા ખતરા કરવાનું જે કાર્ય કર્યું, હરીફ ઉમેદવારની મારે કઈ વાત નથી કરવી, આ ભારતીય जनता પાર્ટીને મારી અમરેલી જિલ્લાની જનતા જવાબ આપવાની। અમરેલી જિલ્લાની જનતા એટલા માટે જવાબ આપવાની કે મારા જિલ્લાને જે પસાર બનાવવાનું કામ કર્યું, મારા જિલ્લાને જે પ્રકારનું રાજકારણનો અખાડો બનાવવાનું કામ કર્યું, ત્યારે આ વખતે આ લડાઈ कोई कांग्रेस ની નહીં પણ 18 વર્ષની જનજીવનની આ લડાઈ છે। આ લડાઈ પ્રજા વર્સિસ આ ભાજપના નેતાઓની લડાઈ છે। कांग्रेस તો ફક્ત માધ્યમ છે, પ્રજા લડવાની અને અમારી कांग्रेसને જીતાડવાની એનો મને વિશ્વાસ છે।